ભગવત કૃપા એની ઉપર વિશિષ્ટ રૂપે વરસી રહી છે, છતાં પણ ગુરુહીનસ્ તથૈવ ચ, જો એ ભક્તિ માર્ગમાં ગુરુહીન છે તો એને નિરાધાર જ માનવામાં આવે છે. સ્વયં રસખાનજીની સન્મુખ શ્રી ગોવર્ધન ધર આપ પધારે છે. અલીખાન પઠાણના ઘરમાં પોતે જુએ છે તો એની પુત્રી સાથે ગોવર્ધનનાથજી આપ રાસ ખેલી રહ્યા છે. શા માટે બંનેને એક સાથે એનું વરણ કેમ ન કર્યું? જાઓ શ્રી ગુસાઈજી પાસે જાઓ, પેલા ત્યાં જઈ ત્યાં નામ મંત્રની દીક્ષા લઈ આવો, નામ મંત્રને ગ્રહણ કરો, ત્યારબાદ હું તમારો અંગીકાર કરીશ, ત્યારબાદ હું તમારું વરણ કરીશ. ભગવત કૃપાથી વિશિષ્ટ કેમ ન હોય, પણ ગુરુહીન છે. પણ ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુનું લક્ષણ શું છે? હું શિક્ષણ જગતની હવે વાત થોડી પૂરી કરીશ, કારણ કે એને કહેવા વાળા બીજા ઘણા બધા અહીંયા છે. અને એક શિક્ષકનું શું કાર્ય છે એ બધા જાણે છે. પેલી કહેવત યાદ ન કરતા હોય એવું નથી કહેતો. માસ્તર, હજી બધા સૂતા છો. પેલી કહેવત છે ને, એ શું કહેવત છે? કોણ છે? રસિકભાઈ કઈ? ચાલો હું બોલી દઉં. માસ્તર મારે પણ નહીં ને ભણાવે પણ નહીં. એટલે એને યાદ નહીં કરતા, પણ શિક્ષકનું શું કાર્ય છે એ બધા જાણે છે. શું સમય થયો છે? ભૂખ નથી લાગી ને? હા, બસ બસ બસ. ગુરુનું સ્વરૂપ શું? ગુરુ કેવા હોવા જોઈએ? સૌથી પહેલી વાત, અને પ્રભાવ જોઈ લઈએ છીએ. આ બધી યથાર્થતા હું કહી રહ્યો છું. ઘણીવાર આપણે વાસ્તવિકતા ભૂલી જઈએ છીએ. કોઈની સાત્વિકતા હોય ને તો એ સાત્વિકતા આપણને આમ મન ભાવે નહીં, પણ હા ક્યાં એવો પ્રભાવ જોઈ લીધો હોય, એ પ્રભાવથી આપણે બહુ પ્રભાવિત થઈ જઈએ છીએ. ઓહો, થાય છે એવું આપણી સાથે. મહાકુલ પ્રસૂતોપી, મહાન કુલમાં જન્મ કેમ ન થયો હોય? સર્વયજ્ઞેષુ દીક્ષિત, આગ્નિષ્ટોમ જ્યોતિષ્ટોમ એવા દરેક, અત્યગ્નિષ્ટોમ એવા અનેકવિધ યજ્ઞોની દીક્ષા એણે કેમ ન લીધી હોય? મહાકુલ પ્રસૂતોપી સર્વયજ્ઞેષુ દીક્ષિત. એટલું જ નહીં, સહસ્ર શાખાધ્યાયી છે. વેદની અનેકવિધ શાખાઓ જેણે કેમ ન ભણી લીધી હોય? પણ ન ગુરુ સ્યાદ અવૈષ્ણવ, જો તે અવૈષ્ણવ હોય તો એને ગુરુ ના બનાવો. ભલે એ મહાન કુલમાં એનો જન્મ થયો, ભલે એ મહાન યજ્ઞો કરનારા એ દીક્ષિત છે, અનેક વેદની શાખાઓ ભલે એને કેમ ન ભણી લીધી હોય, પણ જો એ અવૈષ્ણવ છે તો એને ગુરુ નથી માની શકાતા. અને ભૂલથી જો એવું થઈ ગયું હોય તો, આવી ભૂલ પણ ઘણાથી થઈ જતી હોય, અવૈષ્ણવ પાસે દીક્ષા લેવાઈ જતી હોય, તો શું કરવું? અવૈષ્ણવોપદિષ્ટેન નમંત્રેણ પરાગતિ. અવૈષ્ણવ એવા ગુરુ પાસે જો આપણે દીક્ષા લઈ લઈએ છીએ તો એ મંત્રનું ફલ એને પ્રાપ્ત નથી થતું. વૈષ્ણવ હોવા જોઈએ. આ સૌથી પહેલી વાત. અને ત્યારબાદ તો શ્રી મહાપ્રભુજીએ નિબંધની અંદર એતન માર્ગીય ગુરુનું સ્વરૂપ શું છે એ બહુ સ્પષ્ટ રીતના આપે સમજાવ્યું છે. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિરહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાગ. કૃષ્ણ સેવા પરાયણ હોય, શ્રીમદ ભાગવતના
તત્વને જાણનારા હોય, શ્રીમદ ભાગવતના સ્વરૂપને જાણનારા હોય, દંભાદી દોષ જેમની અંદર વિદ્યમાન ન હોય, આ એતન માર્ગીય ગુરુના લક્ષણ છે. આ ગુરુનું સ્વરૂપ છે. હવે પુનઃ પાછી વાત કરું. એક શિક્ષક જે વિદ્યાનું દાન કરે છે એનું ફલ શું મળે છે? બધું પ્રેક્ટિકલ છે. હું બોલીશ, આ બધાને ખબર છે, બહુ પ્રસિદ્ધ ઉક્તિ છે આ, વિદ્યા દદાતિ વિનયમ. બરાબર, બહુ પ્રસિદ્ધ ઉક્તિ છે, લગભગ બધાને આવડતી હશે. વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતામ. વિદ્યા દ્વારા વિનય આવે અને વિનયથી પાત્રતા થાય, યોગ્યતા સિદ્ધ થાય, અને પાત્રત્વાદ ધનમ આપનોતી. યોગ્યતા સિદ્ધ થાય તો વ્યક્તિ ધનોપાર્જન કરી શકે, અને ધનાત ધર્મ તત સુખમ. ધન છે તો ધર્માચરણ થશે. ધર્માચરણ, આનું હકીકતે ઉલટું કરવું જોઈએ. ધનાત ધર્મ, ધનથી ધર્મ છે. ખરેખર એક વૈષ્ણવે તો ધર્માત ધન એવું હોવું જોઈએ. ધર્માત ધનમ. ધર્મ છે તો ધન છે. કારણ કે આપણે ત્યાં તો ધર્મ હિતે પાયો યહ ધન અસ્તુ. શિક્ષક દ્વારા પ્રાપ્ત થતી જે વિદ્યા છે, જે શિક્ષા છે, એ શિક્ષાનું ફલ લોક જગતની અંદર એ વ્યક્તિની સ્થિતિ થાય છે, એ વ્યક્તિ સ્થિર થાય છે. જ્યારે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી જેવા અલૌકિક ગુરુ દ્વારા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. આ સામર્થ્ય માત્ર ને માત્ર શ્રી વલ્લભમાં જ બિરાજી રહ્યું છે. આવા જે જીવ આ સંસારની અંદર લોકાસક્તિમાં અને સંસાર આસક્તિમાં એટલો ફસાયેલો છે, એ જીવને ખેંચીને ભગવત પ્રાપ્તિ કરાવવાનું સામર્થ્ય આ કલીમાં કોનું છે? બીજું કોણ કરી શકે? એટલા માટે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે અજ્ઞાનાદ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ. આ ત્રણ લોકમાં આપણે અગ્નિત્વ, અગ્નિ સ્વરૂપ કેમ માન્યા? અગ્નિ પ્રકાશ છે, અને જ્યાં પ્રકાશ આવે ત્યાં અંધકારની નિવૃત્તિ થાય. આ અગ્નિત્વ માત્ર ને માત્ર આપમાં જ છે. એનું કારણ શું? તો અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં આ પટુ છો. પટુ એટલે નિષ્ણાંત છું. અગ્નિત્વમ વર્ણિતમ તે કવિભિરપી સદા. બધા મોટા મોટા મનીષીજનો, વિદ્વતજનો, એ બધા જ આપને આ રીતના અગ્નિ સ્વરૂપે કહી રહ્યા છીએ. પણ વસ્તુતઃ કૃષ્ણ એવ, આપ મૂલતઃ તો સાક્ષાત પરબ્રહ્મ ગોકુલાધીશનું જ સ્વરૂપ છું. કેમ માનીએ? તો કહ્યું પ્રાદુર્ભૂતો ભવાનિત્યનુભવ નિગમાત. આપે આ ભૂતલ પર પ્રકટ થઈ આપના ભક્તજનો પાસે આપે એ સિદ્ધ કરાવ્યું કે આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છો. ત્યાં ખૂબ સુંદર શ્રી ગોકુલનાથ ચરણ કૃષ્ણદાસ મેઘનનો પ્રસંગ કહે છે. પોતાના ગુરુની સન્મુખ ગયા અને ગુરુએ ત્યાં કટુ વચન કહ્યા કે મને છોડીને તમે બીજા ગુરુ કર્યા. અને કૃષ્ણદાસ મેઘન હાથ જોડીને કહે છે, ગુરુદેવ, એવું નથી. આપ ગુરુની કૃપાથી મને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ છે. કેમ માનીએ? કેવી રીતના માનીએ? શું પ્રમાણ છે? બાજુમાં અગ્નિ છે. ઇત્યનુભવ નિગમાત. જો આ અનુભવ છે, આ સાક્ષાત અનુભવ છે, એ અગ્નિ છે. અગ્નિ હાથમાં લીધી અને હાથમાં લઈને કહ્યું, જો શ્રી મહાપ્રભુજી, શ્રીમદ આચાર્ય ચરણ, આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, તો આ અગ્નિ મને ના દજાડો. ઘડી મુહૂર્ત સુધી પોતે અગ્નિ હાથમાં લઈને ઊભા છે, પણ એ અગ્નિ એમનો સ્પર્શ નથી કરતી. આ અર્થમાં જોવા જાવ
તો જે સ્વયં ભગવદ રૂપ છે એ શ્રી મહાપ્રભુજી એ જ આપણા મૂળ ગુરુ છે. અને મૂળ ગુરુ હોવાથી આપણું પરમ કર્તવ્ય છે કે આપણે એમના વચનોને આપણા જીવનમાં આત્મસાત કરવા જોઈએ. એમના સિદ્ધાંતોને આપણે આપણા જીવનમાં આત્મસાત કરવા જોઈએ. આજે શિક્ષણ જગતની અંદર શિક્ષા વિદ્યાધ્યયન બહુ સુંદર રીતના ચાલી રહ્યું છે. જેમ જયેશભાઈએ કહ્યું ને કે વૈજ્ઞાનિક યુગ આ આવી ગયો છે અને વિજ્ઞાનનું સમન્વય કરી બહુ અદ્ભુત રીતના અત્યારે બધા જ બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. પણ આપણે એટલું ભૂલી જઈએ છીએ કે આપણે બધા જ આપણી આ સનાતન વૈદિક સંસ્કૃતિની પરંપરા સાથે જોડાયેલા છીએ. આપણે બધા જ આપણા સ્વધર્મ સાથે જોડાયેલા છીએ. એ આપણામાંથી ભૂલાતું જાય છે. અમુક અમુક સ્કૂલોની અંદર બહુ સુંદર ભગવદ્ ગીતાના પાઠ બધા વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવે છે. સારી વાત છે. દરેક શિક્ષક અથવા ગુરુ જે કહો તે, દરેક ગુરુ જ્યારે પોતાના શિષ્યને ભણાવે છે ત્યારે એ શિષ્યમાં એક ગુરુની એક ઝલક હોય છે, એની આભા હોય છે. કોઈ ક્યાંક એના ઉચ્ચારણમાં, ક્યાંય એના શબ્દોમાં, ક્યાંય એના વિચારોમાં એ એક ગુરુ વિદ્યમાન હોય છે. આજના સમયમાં જો આવા નાના નાના બાળકોને આપણે આપણા સ્વધર્મનો પાઠ એમને નહીં ભણાવીએ તો આપણા ધર્મનો નાશ થવો નિશ્ચિત છે. કારણ કે ભાવિ સમય એવો આવી રહ્યો છે. આગામી સમય બહુ ખરાબ આવવાનો છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની વાયુ જે આપણી અંદર જે ઘૂસી ગઈ છે, પ્રવેશ કરી ગઈ છે, આગળનો સમય બહુ ભયંકર આવવાનો છે. જો ગુરુ ધર્મપરાયણ હશે, જો શિક્ષક ધર્મપરાયણ હશે તો એની સ્વધર્મ પરાયણતા એ વિદ્યાર્થીમાં પણ ક્યાંય ને ક્યાંય એના એક ઝલક રૂપે એ આવશે આવશે ને આવશે. હું કહું ગુરુ અને શિષ્યનો શું સંબંધ છે? બહુ સરસ બેને વાત કરી એકલવ્યની ને, પણ હું એ બંનેનો સંબંધ શું છે એ હું આપને કહેવા માંગુ છું. જેમ વ્યક્તિ અને વ્યક્તિનો પડછાયો, એમ એક ગુરુ અને એક શિષ્ય હોય છે. વિદ્યાધ્યયન ક્યારેય પૂરું નથી થતું, ક્યારેય પૂરું નથી થતું. હું હજી ભણું છું, હું હજી ભણી રહ્યો છું અને ઈચ્છા છે યાવત પ્રાણ મારે ભણવું છે. અધ્યયન ક્યારેય પૂરું નથી થતું. બસ મારો કહેવાનો તાત્પર્ય કેવલ એટલો જ છે, કોઈ એવી વ્યવસ્થા થાય, ભલે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય, ગુજરાતી મીડિયમ સ્કૂલ હોય, કોઈ પણ માધ્યમિક સ્કૂલ હોય, એની કોઈ આપત્તિ નથી, પણ ત્યાં આપણા સ્વધર્મનો પણ, સ્વધર્મ શિક્ષણનો પણ કંઈ ભાગ હોવો જ જોઈએ, હોવો જ જોઈએ. આ અત્યંત આવશ્યક છે. અને આ જ ઉંમર છે આ બાળકોની, આ જ ઉંમર છે આ બાળકોની. આ આયુની અંદર એમને જે દેવામાં આવશે એ વસ્તુ કે ને પેલી પથ્થરની લકીર બની જાય છે. ભવિષ્યમાં એ પછી દુનિયાના કોઈ પણ છેડામાં જાય, એ પોતાના સ્વધર્મને, ગુરુ દ્વારા પ્રદત્ત શિક્ષાને, એ ઉપદેશને, એ જ્ઞાનને ક્યારેય નથી ભૂલતો, ક્યારેય નથી ભૂલતો. એક શિક્ષક જ્યારે એક વિદ્યાર્થીના આમ કાન પકડીને કહે છે ને આ આમ ન થાય, આનો અર્થ આમ થાય, એ જ્યારે પોતે 50 વર્ષનો થાય ને ત્યારે પણ એને યાદ હોય કે મારા આ ગુરુજી આ રીતના મારા કાન પકડ્યા હતા. એ એને યાદ હોય છે. સ્વધર્મનો થોડું શિક્ષણ એમને પ્રાપ્ત થાય
ભલે આપના વિદ્યાધ્યયનના એક કોર્સની અંદર એ વ્યવસ્થા કરવી બહુ અઘરી છે, પણ ઘણીવાર એવું હોય છે કે શનિવાર હોય કે એવો કોઈ અલગ સમય હોય જ્યાં બાળકોને અલગ સમયમાં પાછા બોલાવવામાં આવે છે. એવી સ્કૂલમાં ઘણી એક્ટિવિટી થતી હોય છે. તો ત્યાં પણ કંઈ એવું થાય કે એક સ્પેશિયલી આપણા ધર્મ માટે, હિન્દુ ધર્મ માટે, વૈષ્ણવ સંપ્રદાયને માટે, પુષ્ટિ માર્ગને માટે કંઈ એવું અધ્યયન સત્ર બને, આની નિતાંત આવશ્યકતા છે. તો બસ આ એક આપ બધા જ શિક્ષકોને આપ બધા અહીંયા આવ્યા છો, આટલો સુંદર મનોરથ કર્યો છે, તો એ મનોરથના ફલ સ્વરૂપે આવી કોઈ એક્ટિવિટી આપની શાળાઓની અંદર થાય એવી આપ બધા ગુરુજનો છો, તેથી હું આપ સૌને અપીલ કરી રહ્યો છું. અને એક વૈષ્ણવ તરીકે આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે, અને આપણું પરમ કર્તવ્ય છે કે એમના વચનોને આપણે આપણા જીવનમાં આત્મસાત કરીએ. દૂર થતા જઈએ છીએ આપણે બધા, આ માર્ગથી દૂર થતા જઈએ છીએ. થોડું આત્મચિંતન કરો. આમાં ઘણા એવા પરિવારો હશે, ઘણા એવા વૈષ્ણવો હશે કે જેમના દાદા મર્યાદી વૈષ્ણવ છે. પછી જો ઉત્તરોત્તર ક્રમ કેવો ઘટે છે. દાદા મર્યાદી છે, પિતા દૂધઘર કે અંસખડી ધરે છે, અને પુત્રમાં ધર્મ નથી, ગળામાં કંઠી નથી. આ શું થયું? અચાનક ચાલુ થઈ ગયું? વાહ! આપણે થોડીક વાર વાહ વાહ બેસીએ, થોડીક વાર બેસી આપણે જગ્યાએ બેસી જઈએ. આપશ્રીના વચનામૃત શરૂ કોઈ વાંધો નહીં, કોઈ વાંધો. આપણે આપણી જગ્યાએ બેસી જઈશું. આપણે આપણા આ સ્વધર્મનું અનુસરણ કરવું જ જોઈએ. એક વૈષ્ણવ પરિવારની અંદર આપણે આપણા બાળકોને વૈષ્ણવતાના સંસ્કાર નથી આપી શકતા. માતા પિતા તરીકે ખોટું નહીં લગાડતા, આપણે ફેલ કહેવાઈએ, આપણે ફેલ કહેવાઈએ. ચાલો પુષ્ટિમાર્ગ છોડો, આપણે આપણા આ વૈદિક પરંપરાને, સનાતન ધર્મનો પણ ઉપદેશ આપણે નથી આપી શકતા. અરે એ બાળક તમને તારશે કેવી રીતના? જ્યારે એ ધર્મને જ નહીં માને તો કાલ સવારે તમારી પાછળ એ શ્રાદ્ધ કર્મ કેવી રીતના કરશે? એ તમારું તર્પણ કેવી રીતના કરશે જ્યારે એને માનશે જ નહીં? આવું તો કંઈ હોતું જ નથી. એ જ બાળકો કહે છે કે શું આ મહાભારત, રામાયણ, આ વગેરે આ બધું સાચું છે? શું ભગવાન અવતરિત થાય છે? એને પ્રશ્ન થાય છે. આ બહુ દુઃખની વાત છે. એક હિન્દુ પરિવારની અંદર, એક વૈષ્ણવ પરિવારની અંદર બાળકો આવા પ્રશ્નો કરે. આ કોઈ લેખકની કેવલ એક રચના છે કે પછી આ સત્ય ઘટના છે? બોલો, આનાથી દુઃખદ ઘટના બીજી કઈ હોઈ શકે? આનાથી કડવો અનુભવ બીજો કયો હોઈ શકે? અને આના જવાબદાર આપણે છીએ. આના જવાબદાર આપણે છીએ. યાદ કરો, આ વસ્તુ માટે હું તમને કહું, એનું કોઈ જ્વલંત ઉદાહરણ હોય તો એ પ્રહલાદજી છે. શ્રીમદ ભાગવતજીનો સપ્તમ સ્કંદ ખોલીને જોઈ લો, એનો પ્રત્યક્ષ ઉદાહરણ છે. અસુર કુલમાં જન્મ છે. અસુર કુલમાં જન્મ હોવા છતાં પણ અસુર કુલની શિક્ષા દેનારા ગુરુજનો પાસે એમને ભણાવવામાં આવે છે. અસુર કુલના સંસ્કારો એ ત્યાં જઈને બધાને ભગવત નામ શીખાડીને આવે છે. જો સપ્તમ સ્કંદ ખોલીને જુઓ, ત્યાં જઈને કહે છે મતિર્ન કૃષ્ણે પરત સ્વતોવા મિથોભિપદ્યેત ગૃહવ્રતાનામ. આ મતિ બધા કાર્યમાં જાય છે પણ પ્રભુના ચરણારવિંદમાં પ્રવૃત્ત નથી થતી. 5 વર્ષના પ્રહલાદજી કે 7 વર્ષના પ્રહલાદજી એવા કુમાર અવસ્થામાં પોતાના ગુરુજનોને, બધા અન્ય વિદ્યાર્થી બંધુઓને આ ઉપદેશ કરાવીને આવે છે. હવે એમનું બેકગ્રાઉન્ડ જુઓ. હમણાં જ કહ્યું કે અસુર કુલમાં જન્મ છે, ગુરુજનો પણ આસુરી શિક્ષા આપી રહ્યા છે, છતાં
એમની ભગવદીયતા જુઓ. જ્યારે આપણે બધા હિન્દુ છીએ, આપણે બધા વૈષ્ણવ છીએ, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવક છીએ, આપણા ઘરે પ્રભુ બિરાજી રહ્યા છે, છતાં પણ એવો આગ્રહ આપણે નથી કરાવી શકતા એક બાળકને કે બેટા આજે રવિવાર છે, એક કામ કર, આજે મંગલ ભોગ તારા હાથે ધરાવીએ, આજે ઠાકોરજીના સ્નાન શૃંગાર તું કરાવ, આજે ચરણારવિંદમાં તુલસી દલ તું સમર્પ, આજે ભોગમાં તુલસી પત્ર તું પધરાવ, આજે અનોસરનો પેંડો તું બિછાવ. એ આપણે નથી બોલી શકતા, એ આપણે નથી કહી શકતા. આપણી અંદર એ વિચારધારા છે કે હજી તો બહુ વાર છે, હજી બહુ નાનો છે. આ આપણી વિચારધારા છે. આ બાળકો તમને જગાડતા હતા, હું પણ એ જ કહી રહ્યો છું, જાગો વૈષ્ણવો, જાગો. આ બહુ વિકટ સમય આવી રહ્યો છે. અત્યારે પણ જો તમે તમારા સ્વધર્મને નહીં પકડો, તમે સ્વધર્મ પરાયણ થઈને તમારા બાળકોને પણ સ્વધર્મ પરાયણ નહીં કરો, તો આ કાલના પ્રવાહમાં આપ સૌ તણાઈ જવાના છો. પુનઃ યાદ કરીએ શ્રી મહાપ્રભુજીના વચનો, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયોપ્યુત. જ્યારે આપણે પ્રભુથી બહિર્મુખ થશું, શ્રી મહાપ્રભુજીથી બહિર્મુખ થશું, શ્રી વલ્લભના સિદ્ધાંતોથી ચ્યુત થશું, તો આ કાલના પ્રવાહમાં આપણે તણાવાના છીએ, તણાવાના છીએ ને તણાવાના છીએ. એવી કોઈ દોરી નથી, એવી કોઈ સાંકળ નથી કે જે આપણને પકડી શકે, બાંધી શકે. સ્વધર્મ પરાયણ થાવ, સ્વકર્તવ્ય પરાયણ થાવ. એક વૈષ્ણવ તરીકે એક વૈષ્ણવના સ્વકર્તવ્યને અનુસરો. બસ આટલું જ કહું છું.